ચેનલ ઓફ વડોદરા। સમગ્ર વિશ્વમાં 14 જૂનના દિવસને વિશ્વ રક્તદાન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે, ત્યારે જલારામ બ્લડ બેંક દ્વારા રક્તદાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી। બ્લડ ગ્રુપની શોધ કરનાર સાયન્ટિસ્ટ કાર્લ લેન્સ્ટીનરના જન્મદિવસને દર વર્ષે 14 જૂને સ્વૈચ્છિક રક્તદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે। રક્તદાન દિવસની ઉજવણી છેલ્લા 20 વર્ષથી કરવામાં આવે છે। વડોદરા શહેરમાં 1986માં જલારામ બ્લડ બેંકની સ્થાપના કરવામાં આવી હતી। સ્થાપના થયાથી અત્યાર સુધીમાં શહેર તેમજ જિલ્લાની આજુબાજુના વિસ્તારમાંથી રક્તદાતાઓ પાસેથી રક્ત મેળવીને અનેક જરૂરિયાતમંદોને એ રક્ત પૂરું પાડીને ખૂબ સારી કામગીરી આ સેન્ટર દ્વારા કરવામાં આવે છે। ત્યારે આજે વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે જલારામ બ્લડ સેન્ટર દ્વારા 4 જગ્યાએ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। બ્લડ ડોનર ડેની ઉજવણી એટલા માટે કરવામાં આવે છે કે કાર્લ લેન્સ્ટીનરનો આજે જન્મદિવસ છે 14 જૂન। એ બ્લડ ડોનર ડે તરીકે ઉજવવામાં આવે છે। કાર્લ લેન્સ્ટીનરે એ, બી, એબી અને ઓ બ્લડ ગ્રુપની શોધ કરી અને 1940માં RH બ્લડ ગ્રુપની પણ શોધ કાર્લ લેન્સ્ટીનરે કરી। વેનિસ, ઓસ્ટ્રિયામાં જન્મેલા અને ત્યાં જ એમણે અભ્યાસ કરેલો। આને લીધે બ્લડ ડોનેશન ખૂબ સેફ બન્યું। હજારો લોકોની જિંદગીનો આધાર એના ઉપર હોય છે જે અજાણ્યા બ્લડ ડોનર્સના આપેલા બ્લડને લીધે બચે છે। જેમને કોરોનરી બાયપાસ કરવાનું હોય, એક્સિડન્ટ પછી સારવાર લેવાની હોય, ની રિપ્લેસમેન્ટ કરવાનું હોય, ડિલિવરી પછીનો બ્લડ સ્ત્રાવ હોય, થેલેસીમિયાના દર્દી હોય, સિકલ સેલ એનિમિયાના દર્દી હોય, હિમોફિલિયાના દર્દી હોય, આ બધાને નિયમિત રીતે બ્લડની જરૂર પડતી હોય છે અને તેમના જીવનનો આધાર આવા અજાણ્યા સ્વૈચ્છિક રક્તદાતાઓના બ્લડ ડોનેશનને લીધે જ હોય છે।
એક બહુ સરસ વાત આપણા ચિત્રગુપ્તની છે. તો ચોપડામાં જોઈને એક યંગ માણસને પૂછે છે કે પહેલાં તે ટેક્સ ભરી દીધો? એ જવાબ આપે છે વટથી, હા હા મેં ટેક્સ તો ભરી દીધો છે. ચિત્રગુપ્ત ચોપડો ઉથલાવીને કહે છે કે ના ના તે ટેક્સ તો નથી ભર્યો. સવારના સૂર્યના કિરણોથી તારા દિવસને જે મેં અજવાળું આપ્યું એનો ટેક્સ તો તારે કોઈ અંધારી ઓરડીમાં થોડો તેજ ફેલાવીને આપવો પડે. તારા શ્વાસમાં હજારો ફૂલોની સુગંધ ભરી એનો પણ તારે ટેક્સ ભરવો પડે. હવામાંથી તું જે ઓક્સિજન લે છે જેની ખબર તને કોરોના કાળ વખતે પડી એ ઓક્સિજનનો પણ તારે ટેક્સ ભરવો પડે. તારા ચોપડામાં હું નોંધ કરી દઉં છું કે તારા જન્મદિવસે તું હંમેશા બ્લડ ડોનેશન આપી અને તારો જન્મદિવસ તું ઉજવીશ. આ રીતે જલારામ બ્લડ સેન્ટરમાં અમે લગભગ 10,000 જેટલું બ્લડ એક વર્ષે કલેક્ટ કરીએ છીએ, જે થેલેસીમિયા દર્દીઓ, સિકલ સેલ દર્દીઓ, હિમોફિલિયા દર્દીઓને વિનામૂલ્યે આપવામાં આવે છે. આ સિવાય પણ લગભગ 10 જેટલા દૂર દૂરના સેન્ટરોમાં ચેક કરેલું, ટેસ્ટ કરેલું બ્લડ અમે પહોંચાડીએ છીએ, જેથી છોટાઉદેપુર, નસવાડી, કવાંટ જેવા રિમોટ એરિયામાં જ્યારે બ્લડની જરૂર પડે ત્યારે એમને ટ્રાવેલ કરી અને વડોદરા સુધી આવવું ન પડે અને કિંમતી સમય બચી જાય. એટલે આવા બ્લડ સેન્ટરમાં પણ અમે નિયમિત આ રીતે બ્લડ પહોંચાડીએ છીએ. આ દિવસની ઉજવણી માટે અમે 3 જગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પની ગોઠવણ કરેલી છે અને આશરે 100થી 200 યુનિટ બ્લડ અમને મળી રહે એવી અમે આશા રાખીએ છીએ. અમારે એક વીકની અંદર ઓછામાં ઓછા 3 બ્લડ ડોનેશન કેમ્પ ગોઠવવા પડે છે, જેથી બ્લડ બેંકની જરૂરિયાતને અમે પહોંચી વળી શકીએ. આ દિવસે મારી અપીલ એવી છે કે 65 વર્ષની ઉંમર થઈ જાય અને ચિત્રગુપ્તના ચોપડામાં તમારું નામ લખાઈ જાય તે પહેલાં તમે નક્કી કરો કે હરેક જન્મદિવસ તમે બ્લડ ડોનેશન કરીને જ ઉજવશો. જલારામ બ્લડ બેંકમાં આવ્યો છું. મારું નામ મોહમ્મદ અતીક છે. મેં થેલેસીમિયા પેશન્ટ છું ને મેં 28 વર્ષથી જલારામ બ્લડ બેંકમાંથી બ્લડ લઉં છું ને ફ્રી ઓફ ચાર્જ મને બ્લડ મળે છે ને કોઈ ચાર્જ ટેસ્ટિંગનો ચાર્જ નથી લેતા ને બહુ સહસાકાર મળે છે મને જલારામ બ્લડ બેંકમાંથી.